એવા મહાપુરુષના જ્યાં સ્મરણો પડ્યા હોય, એક મહાપુરુષના જ્યાં અવશેષો મને તમને દેખાતા હોય, કેવો પ્રતાપી આ ધરતીનો એક પુરુષ છે જે પ્રતિજ્ઞા લે કે કાળિયા ઠાકરની ધજાના દર્શન કરું પછી જ મારે મારા સવારની શરૂઆત કરવી. પ્રતિજ્ઞા લેવી બહુ હેલી છે ને પાળવી અઘરી છે. આપણે મુશ્કેલીઓ હોય ને તો બહુ મોટી માનતાઓ કરીએ છીએ ને, માનતાઓ 3 પેઢી લગી નથી ઉતર્યું. એ મેં ઘણા દાખલા જોયા. આપણે ભીમાં હોઈએ તો બહુ મોટી ક્યારેક ત્યારે આપણો દેહાભ્યાસ જ છૂટી ગયો એમ કહ્યું તો હાલ બધી ઘણા કહેતા હાલીને રણુજા જાય. કેવું હેલું છે રણુજા? એક જણો ટ્રેનમાં બેની આમ છે આમ હાલાયેલો ટ્રેનમાં. હું મુસાફરી ટ્રેનમાં જતો હતો. એક જણો મેં કીધું જગ્યા છે બેસી જાવ ને? કે નહીં હું નહીં બેસી શકું. મેં કીધું કેમ? એ કે મારે હાલ માનતા છે એ હાલીને જવાની છે. પછી ટ્રેનમાં હાલવું પડે. કોઈ પણ રીતે મનને તો મનાવવું ને આપણે. પણ એવડી પ્રતિજ્ઞા લીધી હોય કે કાળિયા ઠાકરના દર્શન કરું પછી મારે મારા દિવસની શરૂઆત કરવી. સાહેબ એ વખતે દ્વારકાનો આ રસ્તો, દ્વારકાનો આ ખેડો અને ભક્તરાજ વિંજાજ ભગતનિયા સાધુ સંતો અતિથિઓ બ્રાહ્મણો બે મારાના એક હોય મતા તો પછી એને સ્વર્ગાપુરમાં સતા. ઘરનું પાત્ર હારું હોય ને તો તમે દુનિયાના ચોકમાં જગતના ચોકમાં હારા કામ કરી શકો. બાકી તાકાત નથી. પુરુષની તાકાત નથી. રોટલે મોટે તો ઘર છે સાહેબ. ઘરે ખારું પાત્ર હોય ને તો આવતા જતા મહેમાનોની આગતા સ્વાગતા કલ્પના તો કરો. એ વખતે આજે તો કેટલી બધી આધુનિકતા આવી ગઈ. ઘડીના છઠ્ઠા ભાગમાં રસોઈ તૈયાર થઈ જાય એવા મશીન આવી ગયા છે. તેથી હામદભાઈ કાંઈ નહોતું અને 50 હો જાણા માણા આવે ને તો જેના એમ કહેવાય છે છાતીના ધબકારા ન હલતા. બસ બાપા અડધી કલાક બેહો હમાનમાં થાવ હાથ તો રસોઈ તૈયાર થઈ જાય. અડધી કલાકમાં 50 જણાની રસોઈ તૈયાર થઈ જતી. કારણ કે એનો પ્રેમ હતો. આવનાર અતિથિ છે, આવનાર ભગવાન છે, મારે આંગણે આવ્યો છે, મારો મહેમાન છે. આવો જેનો ઉજળો રોટલો એ બીજા ભગત દ્વારકાની ધજાના દર્શન કરે અને પછી તેના જીવનની શરૂઆત. જ્યાં લગી શરીરમાં જોમ હતું ને તો ગામના કલાક આપે એવા પાકડા ઘોડા માટે સજ્જના કેસવાલા મેં પેલી બંદૂક રાખતા સાહેબ. ઓકે કીધેલું તમે તો ભક્તરાજ છો તો હથિયાર હું કામ રાખો છો? એનો જવાબ બહુ સારો હતો કે કાળિયા ઠાકરની જરૂર પડી છે ત્યારે મહાભારતના મેદાનમાં હથિયાર ઉઠાવવું પડ્યું છે. એવા હોય ને એવા હાટું રાખવા પડે. આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયારો છે. શું કામ? નિર્દોષને દંડવા માટે નહીં, પણ એવા કોઈ માણસ હોય તો એના માટે. અને ભક્તિ છે ને એ સુરવીર જ કરી હતી. એક વાત યાદ રાખજો સાહેબ, ભક્તિ સુરવીરનું કામ છે. માયકાંગલાથી ભક્તિ ન થાય. એ સુરવીર પણ હતું ને એમાં પાછી પરમાત્માની મહેરબાની થઈ અને એ કાળિયા ઠાકરના દર્શને ગોરીદા છે ને એ ગોરીદા લગી એની ઘોડલી ફૂકે તો ગોરીદાથી કાળિયા ઠાકરની ધજા દેખાય. એના ધજાના દર્શન કરીને પાછા વળી જાય. ડેઈલીનો ક્રમ, દરરોજનો આ નિત્યક્રમ. એક વખત તો ઘટના એવી ઘટી છે એના જીવનમાં કે દર્શન કરીને પાછા વયા આવે છે. જે ગુરુ વડલો હોય વડલે એ કોરો ખાવા બેઠા છે, ઘોડાને બાંધ્યો છે. એક વણિક જેવો દેખાતો માણસ પણ ત્યાં બેઠેલો જોયું. શું આ મર્દ માણસોના શરીરો હોય છે. આ બીજરા કેસવાલાની વાતો કરીએ ને અમે તો હેર એક લોહી ચડે છે કે આ જગતના ચોકમાં આ માણસો શું લઈને આવ્યા છે. ચાંદોનું સૂરજ રીએ ત્યાં લગી મારે તમારે એની યાદ કરવા પડે છે. એની કોઈ અપેક્ષા નથી. આવું કદાવર શરીર નિજાત ભગત જોયું. ખંભે બંદૂક લટકે છે, પેરી કટાર છે. પૂછું કે કોણ છો? કે હું વિહાવાડાનો મેયર છું, નિજાત મારું નામ છે, કેસવાલા મારી અટક છે. અને કેસવાલા મેયર માટે તો ગૌરવની વાત એ છે કે સુરતની સાક્ષી જ્યારે શાક પૂરવાની વાત આવે ને ત્યારે એક કેસવાલા મેયરની હાજરી જોઈએ. કેસવાલાની હાજરી વગર આ શાક છે એ માની કાશ્યપ સૂર્ય નારાયણ છે તેનો ઈષ્ટ છે. એમ કે તમે વિજાત કેસવાલા ઘા બાપા નામ તો સાંભળ્યું છે. તમારે ક્યાં રહેવાનું? કે હું પોરબંદર રહું છું. ઝવેરભાઈ મારું નામ છે, હું વણિક છું. એમાં એની સુખડીનો ડબલો જે કઈ હતું એ કાઢી અને વિજાત ભગત સામે મૂક્યું કે બાપા લ્યો હવારનું ટાણું છે. હીરામણ કે નહીં બાપા હું તો મારા ઘરે જ જઈ અને અંજળ લઉં છું. હું કઈ આવી રીતે હાથ છે એટલો ન કરું.
ત્યારે બુદ્ધિ વાપરીને વાણીએ કીધું તમે ધજાના દર્શન કરી લીધા છે બાપા, આ ધરતી છે એ આખી કૃષ્ણની છે, તમારું ઘર કયો કા વડલો કયો, આ કૃષ્ણની ધરતીથી બહાર કાંઈ છે નહીં બાપા. જો તમે નહીં લ્યો તો મને દુઃખ લાગશે. તમારા જેવો ભગત છે એના હાથથી જો આ અમારું હોન છે એટલું ચાલે ને તોય અમારી યાત્રા છે એ સફળ થાય. બહુ જ્યારે કીધું ને ત્યારે વિચાર ભગતને એમ થયું કે હવે બહુ કહે છે તો આને ક્યાં ના પાડી. આપણા નિયમ એવાય ન હોવા જોઈએ કે બીજો કાકલુદી કરે, પગે પડે, મોવા પગરખા લીએ તોય આપણે માનીએ નહીં. આવા તો ન જોવા જોઈએ. સામેવાળાની ભાવના છે એ સમજવાની વાત છે સાહેબ. પછી એને કીધું કે બાપા હાલો હું નીકળું. એટલે કીધું કે મારે જવું છે. એટલે વિજાત ભગતે કીધું કે આ રસ્તો એવો છે, આ લૂંટારો છે, એની ટોળકીઓ છે એ અમુક આ વિસ્તારમાં રખડતી હોય છે, કાંઈ જોખમ જેવું નથી બાપા. કે ના ના બાપા રસ્તે નીકળી માણસ હું જોખમ હોય, કાંઈ જોખમ નથી. શું કામે એને એક શંકા ગયેલી કે હું ક્યાં ઓળખું છું આ માણસ એનો પરિચય ગમે એવો દે છે અને હું જો એમ કહીશ એ વખતે એની પાસે 5000 ના ઘરેણા. હું વાત કરું છું એ વખતના 5000 એટલે આજના કદાચ 5 કરોડ બરોબર હોય હમદભાઈ. એ વખતે 5000 ના ઘરેણા લઈ અને ઈ પોતાના દીકરાની વહુને તેડવા માટે એમાં એના વેવાય પાસે જતો હતો. પણ કીધું કે બાપા મારી પાસે કઈ છે નહીં. ખોટું બોલ્યા બીજા કોઈ પાસે કે બાપા તો હાથની જાતો હોય તો પગ પડે જતો, મારી પાસે ઘોડો હતો. એટલે કીધું કે શેઠ ભગત મને જો વાંધો ન હોય તો આ થોડોક રસ્તો છે પસાર કરાવી દો બાપા. આ રસ્તામાં બહુ ડર લાગે છે, આ રસ્તામાં કાંઈ વાંધો નહીં કે પણ તારી પાસે કઈ જોખમ જેવું નથી ને હોય તો મને દઈ દેજે. તું મારું મોત બગાડની હો. કે ના ના મારી પાસે કાંઈ નથી પણ હવે તો બાપા એ વરણ અમને ઉછેરથી બીક લાગે, તમે ભેરા હોય તો અમને ઉપાધિ નહીં. એને કોઈ પણ રીતે અહીં જાહેર નહોતું કરવું મારી પાસે 5000 ના ઘરેણા છે. અને ભાઈ કુદરતને કરવું જે જગ્યામાં ડર હતો, જે જગ્યામાં બીક હતી એવી જગ્યામાં કટારાના જે ઝાડવા હતા એ ઝાડવામાં 10-12 જણા છે અને કીધું કે હલતા નહીં હો. એને ખબર નથી આ કોણ છે. હે કે હલતા નહીં, જેવું કાઢી દો. શેઠ આમે વિરાટ વખતે જોયું ને તો શેઠનો કલર બદલવા માંડ્યો. વિરાટ વખતે તારી પાસે કઈ છે નહીં તો તને શું ઉપાધિ હોય? તને કઈ મારી તો નાખવાનું. હું બેરો છું તારું ઉની આંખ નહીં આવે તો તને આ કાતર મોટું હા ફીકું થઈ ગયું. કઈ હોય તો હજી કહી દે, પછી ના છૂટકે. એની પાસે જે ડબરો તો એ વિજાત વખતના હાથમાં મૂકીને એમ કીધું કે આમાં 5000 ના ઘરેણા છે. હવે જીવું તોય ભલે, મરવું તોય ભલે, રીય તોય ભલે, ન રીય તોય ભલે, મારો જે કઈ ભગવાન છે એ તમે છો. અરે તો તઈએ મને વાત કરાવી ભલા માણો. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરી માં. 5000 ના એના ઘરેણાનો ડબરો લઈને કીધું કે તું તારો પગ ઉપાડ. મને કાળિયા ઠાકર માથે ભરોસો છે, મને ઊની હાથ નહીં આવે. કારણ કે મેં એની ધજાના દર્શન કર્યા વગર કોઈ મોઢામાં પાણી નથી મૂક્યું. હું એટલો એના નિષ્ઠાથી એની હાજરીમાં રહેતો હોય તો એ મારું મોત નહીં બગાડે. તું વયો જા, તારા ઘરેણા તને મળી જાય. અને જે એની સામે જોઈને કીધું કે હવા હેર હૂંટ જેની જણનારી ખાતી હોય ને એ મેદાનમાં આવજો. આ વીજરો કેસવારો ખાલી માળા ફેરવી જાણે એવું નથી. ટાણું આવે તે મને ભડાકા કરતા આવડે છે. સમજી વિચારીને સામે આવજો. 10-12 જણા હતા. એમ કીધું કે આપણે 12 જણા છીએ, એકલો જ. એમાં જેવા આગળ આવવા ગયા ને પેલી જેમ કહેવાય છે ભડાકો કરીને એના જે મોભી હતા એ લૂંટારો તોડીને મોભીના છાતીમાં ગોળી વાગી, પ્રાણ વયા ગયા. 10-12 માંથી એક ઓછો થયો, ઓલા હરેરી ગયા. એમાં કોકે કીધું કે હવે તો બંદૂક ભરશે ને વાર લાગશે, આપણે તો 11 છીએ. તેથી આ 32 બોરની નહોતી મામા. તેથી તો ભરવી પડતી. હા, અમુક ને ભરતાય ના આવડતી. અમુક ભરવા વાળા હતા, અમુક છોડવા વાળા હતા. અમુક નિશાનબાજ હોય, અમુક ભરવા વાળા હોય. બધાને બધામાં માસ્ટરી ન હોય. એટલે કીધું કે બીજી બંદૂક ભરશે તો વાર લાગશે. આપણે 11 જણા છીએ અને હુમલો કરવા ગયા. એની પાસે કુવાડિયું, લાકડીયું, ધારિયા જે હતું એ પણ પોતા પાસે જે બંદૂક હતી ને એ બંદૂકની વીજરો છે એ ઢાલ બનાવી એની લાકડીયું ઝીલતો જાય, એની કુવાડિયું ઝીલતો જાય અને પેટમાં જે કટાર હતી કટાર કાઢી અને જેવો આવે એવી કટાર છે એ હલાવી દે. 3 જણાના એમ કહેવાય છે કે ઢીમ ઢળી ગયા. મોભી તો પેલા જ વયો ગયો તો બંદૂકના ભડાકે. 3 જણાના કટારથી પ્રાણ વયા ગયા. પોતાની પાસે જે સામગ્રી હતી એની પોતાની ઢાલ બનાવી અને 10 જણા 8 જણા વૈચાતા એ વયા ગયા. વિજાત ભગતે વિહાવાળા ઝવેરી નહોતો પૂગ્યો ને તો પૂગીને કીધું કે હાલે આ તારા 5000 ના ઘરેણા. મારું આંગણું છે, મારે આંગણેથી ખાધા પીધા વગરનું જાતો નહીં. અને તો એક યાદ રાખજે કે તારા પેલો જે બે રહેશે ને સમય તો બહુ જુદો હતો. 700 વર્ષનો સમય સાહેબ. મારી
બનવાની તમન્ના લઈ. એટલે ઝવેરીએ કીધું ના બાપા તમારો ખૂબ ખૂબ આભાર, મને તમે આમાંથી ઉગાર્યો. કોક દિવસ પોરબંદર આવજો, મારા મહેમાન થાજો. એ હાલતા હાલતા એ વખતે 2 રૂપિયા છે એ વિંજાત ભગતના પરિવારના છોકરાને દેવાનો પ્રયાસ કર્યો ત્યારે વિંજાત ભગતે કીધું કાળિયા ઠાકરની દયા છે અને કૃષ્ણ વગર હું કોઈનું લેતો નથી, આ મારી પ્રતિજ્ઞા છે. કોક સાધુને બ્રાહ્મણને તારી ઈચ્છા પડે એને દઈ દેજે. મને તો મારા બાપ પાસે ભરોસો છે કે તેની ધજા તો એનું હું દર્શન કરું છું. એ વિંજાત ભગત 800 વર્ષ પહેલાની ઘટના. એમાં જ્યારે શરીર છે એ પોતાની અવસ્થા છે એ તો કામ કરે છે. પછી તો કાળિયા ઠાકરની વિચાર આવ્યો છે નામતભાઈ કે હવે અટાણ લગી આની લાજ મારી ધજાએ રાખી છે, હવે મારે રાખવી જોઈએ. અને બ્રાહ્મણનું રૂપ લઈ અને વિંજાત ભગત જાય છે અને આડા ફરે છે. કૃષ્ણ કાળિયો ઠાકર આજે જેનો જન્મ મહોત્સવ છે એ જગતગુરુનું જેને બિરુદ આપ્યું છે, સારો દેશ જ્યારે ઉજવવાનો છે. બ્રહ્મદેવના વેશમાં આવી અને વિંજાત ભગતના ઘોડાની લગામ ચાલીને એટલું કીધું કે બાપા રહેવા દો, આગળ લૂંટારું છે, લૂંટી લે. હે કે લૂંટારું છે ને લૂંટી લે. એટલે વિંજાત ભગત હું કાયમી જાઉં, હે કે હું કાયમી જાઉં છું. બ્રાહ્મણના વેશમાં લે બેઠેલા કૃષ્ણ ભગવાને કીધું કે મને ખબર છે ઘણી તો તું કાયમી આવો, મારા થોડું અજાણ હોય કે લૂંટારું લૂંટી લે. આ બધું કે નહીં લૂંટે, આ ઘોડી કાંઈ નહીં લે, મને ભરો છે એની માથે. ઘણું સમજાયું, ઘણું કીધું. ત્યારે વિંજાત ભગતે કીધું કે બ્રહ્મદેવ છે અને એક મેરના દીકરા પાસે આવી કાયર વાતો કરો છો તમે લૂંટવા? હે કે હું મેર છું અને તમે બ્રાહ્મણ છે અને મને આવી શિખામણ આપો છો લૂંટવાની? કે લૂંટી લે, હું ડરીને પાછો ભાગું એવો નથી. મારે ધજાના જાને કે દર્શન ન થાય ત્યાં લગી હું પાછો વરું નહીં. મારા પ્રાણ હોય ને ત્યાં લગી મેં પ્રતિજ્ઞા લીધી છે કે કૃષ્ણના ધજાના દર્શન કરી અને પછી તું પાછો વરી. અને હાલતા થયા અને બ્રહ્મદેવને કીધું માફ કરજો બ્રહ્મદેવ, કઈ અકરા મેળ કહેવાય ગયા હોય, ભૂલ થઈ હોય, તમે બ્રાહ્મણ છો બાપા તો હું ક્ષમા માંગુ છું. અને ત્યારે બ્રાહ્મણે ઘોડાની લગામ પકડીને કીધું કે હવે તો નહીં જ જવા દઉં, હે કે હવે તો નહીં જ જવા દઉં. અને આમ જ્યાં વિંજાત ભગત એની સામે જોયું તો ઘડીક પહેલાનું જે રૂપ હતું એ રૂપ બદલી ગયેલું અને પરબ્રહ્મ પરમાત્મા કાળિયો ઠાકર છે વિંજાત ભગતની સામે પ્રગટ થયા. મારા જગી બ્રહ્માંડનો માલિક ઘોડા પાછળથી લાકડી પડે પગમાં પડી, એના પગ પકડી એના પાહોલિયા પકડી અને હરખના આહુડાઈથી વિંજાત ભગતે એના પગનું એમ કહેવાય છે કે જે કાંઈ આપણે ત્યાં સત્પુરુષો આવે આંગણે જે કોઈ આવે એના પગ ધોવાની એક પરંપરા રહેલી છે. એ પોતાના આંખના આહુડા દ્વારા કાળિયા ઠાકરના પગ ધોઈને એમ કીધું મારા બાપ એટલા વર્ષથી આવતો તો મને ભરોસો હતો કે આજની તો કાલે મારા હામું કાળિયો ઠાકર જોહે. તેથી કૃષ્ણ ભગવાને વિંજાત ભગતને કીધું ભગત માગો, હે કે માગો હું જોઈએ છે. તેથી આ ધરતીના ભક્તરાજ અમારા ઈશ્વરદાસ બાપાએ એમ કીધું તું હવે હું માગું કીર્તા, તું મને મળી ગયો છે, હવે મારે બીજું હું જોઈએ? તારા દર્શન થયા છે એથી વિશેષ મારે હું જોઈએ? વિંજાત ભગતે એ જ કીધું હવે મારે હું જોઈએ? આ દુનિયાની આ જગતની કોઈ એવી આશા મને નથી, કોઈ એવું તાતણું નથી કે હવે મને બંધાયેલ હોય. એમાંય તમારા દર્શન થયા છે, તમારા દર્શન પછી મારે કાંઈ જોઈએ નહીં. ત્યારે કાળિયા ઠાકરે કીધું ભગત હવે તમારે દ્વારકા આવવાની જરૂર નથી, હે કે દ્વારકા આવવાની જરૂર નથી. વિહાવડાના પાદરમાં હું આવવાનો છું. વિહાવડાના પાદરમાં આજની લગી તમે અનેક વખત આવ્યા છો પણ હું આવી અને વિહાવડાના પાદરમાં બેહવાનો છું. અને વિહાવડાના પાદરના મંદિરોનું મૂળ છે ને એ મારી હારે જોડાઈ લે અને એ મૂળ દ્વારકા તરીકે ઓળખાય. એ મૂળ દ્વારકા 700 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડના માલિકને દ્વારકા મૂકી અને વિહાવડાના પાદરમાં આવવું પડ્યું હોય તો એ ભક્તરાજની ભક્તિ કેવી છે. એ વિહાવડાના પાદરમાં મૂળ દ્વારકા આજે માણસ દર્શન કરી અને જ્યાં લગી આના દર્શન નથી કરતા ને ત્યાં લગી યાત્રા અધૂરી ગણાય છે. કાળિયા ઠાકરે એવું કીધેલું કોઈ માણસ દર્શન કરી અને મૂળ દ્વારકાના દર્શન નહીં કરે ને ત્યાં લગી એની યાત્રા છે એ પૂર્ણ નહીં થાય. કારણ કે એક માણસ કોઈ દિવસ પોતાનું એમ કહેવાય છે કે ટક છે એ ચૂકતો નથી અને પોતાની પ્રતિજ્ઞા છે એ જેને પાડી છે એવા એક ભક્તરાજના ભાવથી બંધાઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર જે વિહાવાડાના આંગણામાં આવ્યો છે. આજે એ વિહાવાડા ગામના આંગણામાં ખામદભાઈના વિચારને ફરી વખત વંદન છે કે ધ્વજારોહણનું એને આ યાદ આવ્યું.
સારી વસ્તુની યાદી તો થાય કે કોકની કૃપા હોય, કારણ કે આ પુતિયાઈના બગીચાના ફૂલડા છે સાહેબ, એના જે આશીર્વાદ છે. જાગતી જો જગદંબા માં હોનર આરે જે બેઠી છે એના આંગણામાં રહેવા વાળા છે, એને વિચાર હારો જ આવે. એટલે આનંદનો આજનો અવસર છે, એટલે ચારણ તરીકે મને આનંદ આવે અને ચારણને આનંદ આવે ને એટલે એ ગાય જીવન ભગત. તમે ચારણને બોલવા ન દો ને તો જ તકલીફ પડે, ખાવા ન દો તાલે તમને મૂંગો ચારણ જડશે જ નહીં. ચારણ મૌન વ્રત લઈ જ તો કે બહુ અઘરું. હા, કારણ કે વાચાળ છે ભગવતીએ સરસ્વતીએ અમારી જીભમાં વાસ મૂક્યો છે કે જા ચારણ જગતના ચોકમાં તારે બોલવું પડશે. 3.5 વર્ષથી હું તમને એક પ્રસંગ 5 મિનિટનો કહું, મજા આવી છે. હમણાં એમ બહુ કહું છું અને અત્યારે લાગુ પડે. હાવ જો એક તો આઈટમ છે, આઈટમ છે ને, આઈટમમાં આપણે ખબર નથી અમારે ત્યાં વરસાદ હારે જુગારના જંતુ પડે. વરસાદ હારે શ્રાવણ મહિનો આવે ને તો ઝીણી 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 ચાલુ કરે, એ રોય ખાવે તો એવી જાડી થઈ જાય. અને આપણે કોઈક મળે કે હું કે ઈ તો રેખે ખબર પડે ને, તેથી છેલ્લી બાજુ ખેંચાય એમ. આમાં શ્રાવણ મહિનામાં ઈ અને કૃષ્ણનો માતાઓ બહેનો હમણાં એ રાસ રમતી હતી. જીવન ભગતે આજે મને બહુ ખારી યાદી કરી સાહેબ, આ જરૂરી છે. 2 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પમાં ગુજરાત સરકારના મેઘાણીના કાર્યક્રમમાં આવું લખ્યું છે. 2 દિવસ પહેલા આજે મેઘાણીની 125મી જન્મજયંતિ ગુજરાત ઉજવે છે. આખું વર્ષ મેઘાણીના નામના પ્રોગ્રામો થવાના છે. એમાં હું બિહારીભાઈ ફળદુ સાહેબ આપણા કૃષિ મંત્રીના સાનિધ્યમાં પ્રોગ્રામ. તેથી મેં યાદી કરેલી કે બીજા કોઈનું યોગદાન તો હશે કે નહીં હોય મને ખબર નથી, પણ મેઘાણીના ગીતો છે ને એમાં મારા બરડાના બગોદરના ઢેલીભાઈ મેરાણીનું યોગદાન પડ્યું છે કે ગીત આજે જીવતા એ ગીત આજે જીવતા છે સાહેબ. પહેલી વહેલી ગીતની શરૂઆત મેઘાણીએ ઢેલીબેનના ઓરડામાં બેસીને કરેલી એવું મેઘાણીએ લખ્યું છે. અને જીવન ભગતે મને આજે હારા સમાચાર દીધા કે બગોદરના આંગણામાં ઢેલીબેન મેરાણી નામનું સ્મારક એક બને છે, એની યાદી હતવાય છે. યાદી એને વંદન છે, આ વિચારોને વંદન છે. રાહડાનો પ્રદેશ છે સાહેબ. આજે માઠમમાં માતાઓ બહેનો આપણે રાહડે રમતી હોય ને, કાંપી કડલાથી તાલ દેતા હોય, પરંપરા ચારે દેહમાં જુદી જગ્યાએ જે દીકરીઓ હારે હોય, આ તહેવાર હોય એટલે પોતાના ગામડામાં આંગણામાં આવે, કોઈ ઉગમણી કોઈ આગમણી ચારે દેહની દીકરીઓ છે ભેગી થાય અને ગામના ચોકમાં એ રાહડા રમતી હોય ને, રાહડા એટલે જીવનના તાણાવાળા હોય. એમાં અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહેતી હું કે મારા બાપ કે જાળવે મારા નાખિયા રે, જાળવે મારા નાખિયા રે, પ્રભુજી લખજો લાંબા લેખ મન તો ફરી ફરીને નહીં મળે. રોણી રહેવાના છે. હવે ગાયા મોડી હજવાની એક ગીતો જીવનના તાણાવાળા મારા તમારા જીવનના જેવા જોક જોવા મળે. સુખી કુટુંબની પરંપરા અને કુટુંબની એક ભાવના છે. પ્રભુજી સાસુ વિના સુનું સાસુ સાસરું અને સસરા વિનાના ન હોય. હે આ કુટુંબને ભેગા રાખવાની કેવી બાબત છે. હે પ્રભુજી એવા લેખ લખજો કે મને સાસુ મળે, સસરો મળે.
ક્યારેક આ જગતની આ ધરતીની દીકરી છે ને એ કલ્પના કરતી કે મારે સાસુ સસરા છે મારા ભેરા હોવા જોઈએ. પરિસ્થિતિ બદલી ગઈ છે. હગાઈ કરે ત્યાંથી જ પૂછે આગળ પાછળ કોઈ છે નહીં તારું કઈ માથેથી પીડ્યો હા અને આથી નથી કાઢતો આવ્યો. આનો મા હોય આનો બાપ હોય આનો કુટુંબ હોય આનો કબીલો હોય એ કુટુંબની એક આખી પરિભાષા લઈ અને જગતના ચોકમાં જે માણસ જીવતો હતો ને ત્યારે એને આઠે પોર આનંદ હતો સાહેબ. કારણ કે એને જીવવાનું બીજો કોઈ લક્ષ્ય જ નહોતું અને દુઃખ સુખ દુઃખ તો આવ્યા રાખે જીવન. આ કૃષ્ણના જીવનમાં હમણાં ઓછા દુઃખ આવ્યા છે. તમે કલ્પના તો કરો આ મૂળ દ્વારકાના પાદરમાં બેઠો છે તમે આવો દુઃખી માણસ નો જુઓ છોટી ન જાય અને એ દીકરાને જો હંતાવવું પડે અને ત્યાંથી દૂર થવું પડે. તમે કલ્પના કરો 6 વાહના દીકરાએ આ જગતમાં હું બગાડ્યું છે એ તો મારા તમારા ભગવાનના જીવનમાં ઘટનાઓ બધી ઘટી ગઈ છે. છતાં એ ડગ્યો નથી સાહેબ, છતાં એ હેલો નથી સાહેબ. એ મને તમને જે રાહ બતાવ્યા છે ને એટલે હું ફરી વખત આજે જો આમાં ઘણી વખત આપણી પાસે વખત હોય ને તે વિચાર ન હોય. હમણાં કરશનમાં કહેતા હતા ને વખત હોય તે વિચાર ન હોય, વિચાર હોય તે વખત ન હોય. ઘણાના હારા વખત હોય પણ એવો વિચાર ના આવે કે આપણે આવું કરીએ. ઘણાના વિચાર હારા છે તેની પાસે વખત નથી. સમય હોવા તો જોઈએ ને, ખર્ચો કરવો હોય તો અઘરું જ નથી. વખત અને વિચાર બે ભેરા થાય ને તઈ સમજવું તમારા પેઢીઓના પોઈન્ટ પાક્યા છે. બાકી વખત અને વિચાર બે ભેરા નથી. 3 પેઢીના પોઈન્ટ ભેરા થાય ને તઈ એક દાતાર જન્મે, 7 પેઢીના પોઈન્ટ ભેરા થાય તઈ એક સંત જન્મે અને 9 પેઢીના પોઈન્ટ ભેરા થાય ને ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય. પેઢીના પોઈન્ટ વગર મળતું નથી કઈ. હા તમે આગલા ભાવના લખાવીને આવ્યા છો કે તમને આવા વિચાર આવે છે એ વિચારને વંદન છે. પણ વાત એ કરતો હતો કે જો ભૂલી જવા હે જો આ વરસાદ કેસાણો છે ને આ એક વખત શંકર ભગવાન એવું નક્કી કર્યું કે આ વખતે શંખ વગાડવો જ નથી. શંખ વગાડવો જ વરસાદ થાય કે શંખ જ નથી વગાડવો, શંખ વગાડવો જ વરસાદ થાય. એમાં જેઠ ગયો, આહાડ ગયો, માં પાર્વતીમાં શંકર ભગવાને કીધું ઘોડાનાથ તમે શંખ નહીં વગાડો તો માણસ વરસાદ વગર કેમ જીવી શકે? વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ પણ તું વિણ મરીએ મે. વણ હગે વણ હાગવે બધા વગર જીવાય, વરસાદ વગર ન જીવાય. માં પાર્વતીમાં કીધું પ્રભુ એવું કરો માં તમે શંખ વગાડો તો વરસાદ થાય. અને ઉપાધિ છે ને માને જ હોય, બાપને એટલી ઉપાધિ ન હોય. માં કરતા મોઢું ખુલે ને બાપ કરતા થાય બંધ. બાપ સૂરજ બપોરનો, માં પૂનમનો ચંદ. કૃષ્ણ ભગવાન જયારે દેવકીજી પાસે ગયા ને ત્યારે દેવકી માને એવું કીધેલું કે માં હવે તારી કોઈ ઈચ્છા કરી એમાં કે એવું કોઈ કામ કરું તું કે ને તો હું તું જે કામ કરવા તૈયાર છું. ત્યારે દેવકીએ દાંત કાઢીને એટલું કીધેલું કૃષ્ણ તારાથી નહીં થાય. હે કે તારાથી નહીં શું વાત કરું? આટલું મેં આ બધું કર્યું મારાથી નહીં થાય કૃષ્ણ, તું ગમે એટલા કામ કરીએ હું કામ કરું તારાથી નહીં થાય કે એવું કયું કામ છે? તે કવિ હાલે જીવન ભગત દુઓ નીકળ્યો છે કે દેવકીને આ દુનિયામાં કોઈ નહીં બાકી કામ પણ હાલા ગાવાની હામ ઈ તો અંતર રહી ગઈ આલિયા. હે કૃષ્ણ મને ઈ લાવો નથી મળ્યો તું ઘોડિયામાં હોતો હોય ઈ દોરીથી દાની તારા હાલરડા ગાયા હોય. હવે તું ઘોડિયામાં તો નહીં હોય એટલે આ કામ તારાથી નહીં થાય એ કામ મેં ગુમાવ્યું છે. ચિંતા માને થાય. પાર્વતીમાએ કીધું પ્રભુ તમે શંખ વગાડો, શંકર ભગવાન વગાડવો જ નથી. એમાં માં પાર્વતીને શું કે શંખ વગાડતા નથી, વરસાદ થતો નથી તો ધરતીના માણસો શું કરતા છે? એટલે પાર્વતીમાં છે ધરતીમાં આવ્યા. આમાં ધરતીમાં આવ્યા ને એમાં જોયું કે ખેડૂત વાવણી કરતો. ખેડૂત પાસે પૂછ્યું કર્યું વરસાદનું એક ફોરો નથી પડ્યું, એક ટીપું નથી પડ્યું, તમે વાવણી કરો છો? ખેડૂત કે હા કે કેમ? એટલે ખેડૂત કે અમારી ઉગમણી દેશે ટીટોડી બોલી હતી, અમારે ટીટોડી બોલે ને એટલે 3 દિન થાય. અમને ટીટોડી માંથી ભરો. બીજા ખેડૂત યાદ કીધું આ ઉગમણી દે ટીટોડી બોલી હતી, ટીટોડી બોલે 3 દિન થાય. પાર્વતીમાં અહીંથી ઉપરથી શંકર ભગવાન ને કહે તમને તો વેમ છે કે હું શંખ વગાડું વરસાદ થાય ને તો ટીટોડી બોલે એટલે થાય. હરામ તમારું કોઈને યાદ હોય તો હું તો મરી ગઈ તમને વિનંતી કરી મને ખબર હોય તો ટીટોડીને જ ન બોલાવત ત્યાં જઈને. શંકર ભગવાન ખાર ખાઈ ગયા. ટીટોડી મારી કઈ માધ્યમ નહીં બોલાવી ટીટોડીને બોલાવી કે તું તારી જાતને સમજો. હું ટીટોડી કે પ્રભુ આમાં સમજવા જેવી જાતે જ ક્યાં દીધી? આમાં ક્યાં સમજવા
સમજવા જેવું છે તો હું સમજે છે કે નાના માણસો એમ કે ટીટોડી બોલે એટલે વરસાદ થાય મને કોઈ યાદ નથી કરતું તું શું કામ બોલો છો ટીટોડીનો જવાબ સાંભળજો સાહેબ ટીટોડીએ કીધું હું બોલું નહીં તો હું ભૂલી જાઉં તો મારી પ્રજા ભૂલી જાય અને અમુક ઘટનાઓ છે અમુક વાતાવરણો છે અમુક આવા દેવાલયો છે અમુક આવા ભક્તો છે અમુક આવા સુરવીરો છે એની ગાથાને આ જગત ભૂલી જાય ને એનું નુકસાન બહુ ભોગવવું પડશે સ્ટેજના માણસો ભૂલી જાય વ્યાસપીઠના માણસો ભૂલી જાય એનું પરિણામ બહુ ભયંકર આવશે કે હું ભૂલી જાઉં મારા બચા ભૂલી જાય એટલે હું બોલું છું શંકર ભગવાન ને એમ છું ક્યાંક હું તો શંખ નહીં ભૂલી જાઉં ને અને મોઢે માટ્યો તો ચડા હાડી વાદળા કાળા ધોવાળા દસે હોત રાતી માથે ઉછળા દરાર ચીગોરિયા મોરલા સાથે વહરી મનાની ચડી એક રાજા મનાના પાર પ્રમાણે તુંડા ઇન્દ્ર પડદાના પાણીવાળા હાથી હુરવાળા કાળા નગાવાળા થકાકાળા ફોડી નાખ્યા નદી નાળા હટા માથે જડા દડા થેલી આતો રડાવાળા ત્રાયપાળા સરિતા દોર મારે પાણીવાળા કળકારા એક તારા પાર લોઢરા ગુગવા ધણે ગીતરા ઠકોરા નાગા અને ઠાગરે મંડપા આયલા જાનરા સમા હાથ અને બારે મેઘ ખાંગા થઈ ગયા અને મોજના તોરા છૂટવા મીડા અને તેથી અમારો કવિ એમ કહેતો હોય મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે મારું મન મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે રમન ગાઈને મેડા કરે ગુમરાઈને પાકન મોરબની ધનગાટ કરે 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 એટલે આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ કે મારા બાપ ભૂલી જાય પેલા શંખને મોઢે માંડજે તો અમે મરી જાવ કાળિયા ઠાકરના જન્મ પછી વરસાદ છે એવું કહે છે અને થાય કારણ કે હવે આ જે કાંઈ શરૂઆતો સારી પ્રવૃત્તિની એક તો કોરોના કાળ જેવો ભયંકર સમય મારા અને તમારા ઉપરથી પસાર થઈ ગયો સાહેબ આપણે ઉગરી ગયા એ જેની મોટી મહેરબાની મને કોરોના થયો ને હમણાં તો મને જાણો કે દેવરાજ કોરોના થાય હું મેં તો મને પાછનું નામ સાંભળ્યું તો આમાં ઉપડે મને પાસ થાય જેને પૈસાની હવા હતી ને પૈસા લઈને હવા ગોતતા હતા તોય મળી નહીં બોલો કોરોના તો આખા ચિત્રો બદલાવી નાખ્યો મોબાઈલ લઈને પેલા આપણે ભણવા જતા માસ્ટર બહાર કાઢતા મોબાઈલ નહીં હવે મોબાઈલ હોય તો જ જવા દઈએ બોલો એક જણ છોકરાને ફી ભરવા ગયો તો માસ્તરાણી ફી ભરતા ભરતા કે તમે તો મહેશના પપ્પા કે નહીં તમે મને કેમ ઓળખો છો એ કે હું ઓમ નથી ઓળખતી પણ હું ઓનલાઈન ભણાવતી ને ઘણી વખત વાહે તમે પોતાને હજવારીને કાઢતા એનું જોઈ ગઈ હતી બબે મહિના કામ કરાવ્યા હો ઘરના એ કોરોના કાળમાં ભગવાન
ભગવતીની મહેરબાની આપણે રહી ગયા. એ બ્રાહ્મણને એક જણ ફોન કરે 12:30 વાગે, ગદા જમી લીધું કામ, પછી ફોન મૂકી દીધો. બીજે દી પાછો ફોન કરે, ગદા જમી લીધું હા, પાછો ફોન મૂકી દીધો. ત્રીજે દી પાછો ફોન કરો, ગદા જમી લીધું. એટલે ગદાએ કીધું તું કાયમી હું કેમ મને ફોનમાં જમવાનું પૂછો? એ કે મેં નિયમ લીધું છે બ્રાહ્મણને જમાડી અને પછી જમવું. બોલો, ફોનમાં જમાડતા હતા, કોરોનામાં ઘર લગી નહોતા આવતા. એ વિકટ પરિસ્થિતિમાં કાળિયા ઠાકરે ભગવતી આપણી માથે મહેરબાની કરી છે. 100% મારા તમારા સામે ઈ જોવાનો છે. સમય નથી, સમયની પાબંદી છે. સમયમાં મારે તમારે પૂરું કરવાનું છે. હામદભાઈ પાસેથી પણ હજી આભાર વિધિ આપણે નકો તો વિહાવાળા આવીએ તો આપણે એમ થાય કે નિદ્રા ભગતની વાત કરીએ, વિહાવાળા આવીએ તો આપણે એમ થાય કે થોડા કેસવાલાની વાત કરીએ. પણ એ જુદી જે કાંઈ અવસર અનુરૂપ આવશું ત્યારે આપણે હોય 100% એ પ્રસંગોને વાગોડશું. હામદભાઈ સાથે આઈમાં પુતિયાઈના હિસાબે, હામદભાઈની હિસાબે પારિવારિક સંબંધો એના દરેક પ્રસંગોમાં શક્ય હોય ત્યાં લગી હાજર રહેવાનો પ્રયાસ કર્યો છે. મારા દરેક પ્રસંગોમાં એની હાજરી આપી છે. અને વધુ વિશેષ તો અમને આનંદ એ વાતનો થતો કે હોનરનું જેને સાનિધ્ય મળ્યું છે એ પુતિયાઈના આંગણામાં એ માણસ રહેતા. સાહેબ 80-90 વર્ષની જેની ભક્તિ, આ જગતના એક ભક્ત આત્મા છે, એની કેવી તાકાત છે. મેં તમે વિનાશ ભગતને જોયા નથી, પણ આજે તમને શ્રદ્ધા હોય તો વિનાશ ભગતના આંગણામાં આવી અને ઈ જ્ઞાન વાવમાં તમે એનું શરણામત થઈ અને તમે કોઈ પણ તમારું જે કાંઈ મનોકામના છે ને એ તમે મનમાં ધારો અને નક્ષિત આપણે પવિત્ર હોય, આપણે સાચા હોય તો આજે એનું પરિણામ આવે. કારણ કે એને જે ભક્તિના પુષ્પો આવ્યા છે, ભક્તિની જે સુવાસ આવી છે ને એ ચાંદો ને સૂરજ રે ત્યાં લગી રીએ. આઈમાં પુતિયાઈમાં આ દિવસ હૃદય આપણા ભેરા હતા અને હવે હૃદય નથી પણ એની ચેતના એનાથી પણ અનેક ગણા જો તમારા કામને અટકવા દે ને તો ભગવતીના ભેરિયા માંથી ભરોહો ઉતરી જાય. એમાં હોનરનો ભેરિયો જેને દીધેલો અને એના માટે 2 કડી ગાય અને કુસુમીના રંગની 2 કડી ગાયના આજના પ્રોગ્રામને, આજના પ્રસંગને વિરામ આપવો છે. સમય અનુરૂપ બધાને છૂટું થવું છે. આ મહેમાનોને મેં રોક્યા, કરશન મામાને મેં કીધું હું તમને સાંભળી, તમારે મને સાંભળવો પડશે. વિમલજીભાઈને કીધું તો રખત રખા છે બાપા, પણ એવડો ફરો હોય એટલે કવિ કાગની એક કડી મને બહુ ગમે કે ઉગમના ઓરડાવાળી બજા કોઈ પેરિયાવાળી વિમલજીભાઈના સાનિધ્યમાં આઈમાં પુતિયાઈને શ્રદ્ધાંજલિ આપી. બધા બોલ્યા હતા. સાહેબ 18મી વર્ષની ઉંમર હોય અને ગંગા નદીના કિનારા પાસે કેવા આ જગતના ચોકમાં વાતાવરણ અને પરિણામો બનતા છે. જે હરવાર ગંગાના આ પગથિયા છે એમાં હોનબાઈમાં ચડતા હોય, પુતિયાઈમાં છે ભેગા હોય અને માં એમ કેમ પુતી બેટા તારું ઓટલું તો દે મને. ઓટલું માગ્યું દીધું અને ઓટલું દેતી વખતે પૂછ્યા એવું કીધેલું કે હવે આ મેરની દીકરીમાં તો ઓટલું ઉતરું છે ને આ ઓટલાની જવાબદારી ભગવતી તારી છે હવે. અને એ ઘડીએ ભગવતીનો બેરિયો દીધો લે ઈ આ બેરિયાના ભોળે રહેશે અને જગતના ચોકમાં તારી જે ભક્તિ છે એ ભક્તિ એટલી ઉજાગર થાય ને કે તારા વયા ગયા પછી આ દુનિયાના ચોકમાં ચાંદો ને સૂરજ રહે ત્યાં લગી પુતિયાઈમાં તારી ભક્તિ છે એ પાકવાની છે એની હાજરી થવાની. એ જે 80 વર્ષ બદલ ગયા છે એના માટે કાગ લખે છે કે માં એ હોનલ અમારા ચારણો માટે તો ભગવતી આવીને ત્યારે અમારી કેવી પરિસ્થિતિ હતી. કાળી અંધારી કાઈ હું જે આવી વર તેરા
જ્યોતિ મોઢડાથી લે આઈ ઊંઘી ઉગમના ઓરડાવાળી હજા તોય બેરિયાવાળી કોનલ બાપાની પોતાવટ મારવાવાળી હજા તોય બેરિયાવાળી. અને આખું જીવન માણસનું એ સંસ્કાર ઉપર આધારિત છે. તમે કેવા વાતાવરણમાં રહ્યો છો, આપણા ઘરનું વાતાવરણ કેવું છે, આપણા મા બાપના સંસ્કાર કેવા છે, આપણા પૂર્વજોના સંસ્કાર કેવા છે, એ સંસ્કારને જે માણસ વાગોળીને યાદ કરે. આપણે ત્યાં કહેવત છે કે છતે પાણીએ વાર છે એ કોરો રહ્યો, છતે પાણીએ ઘોડો છે એ તરસો રહ્યો, છતે પાણીએ ગરદણી છે, છતે ખાટલી ગરદણી છે હેઠો ખોદો. આના જવાબો મળ્યા છે. છતે પાણીએ વાર કોરો રહ્યો, વાળને પાયો નહીં. છતે પાણીએ ઘોડોય તરસો રહ્યો, કારણ કે ઘોડાને પાયો નહીં. છતે ખાટલી ગરદણી હેઠો હતો, કારણ કે ખાટલાને પાયો નહીં. કિંમત પાયાની છે. અને માણસ હોવા છતાં હેવાન કહેવાનો એની જનનીએ એને કસુમીનો રંગ પાયો. 7 રંગ ભેગા થયા પછી દુનિયાના ચોકમાં ઝવેરચંદ કાળીદાસ મેઘાણી નામના વાણિયાએ મને તમને એક નવો રંગ આપ્યો. એમાં દાતારીના છાતણા, એમાં સુરવીરતાના છાતણા, એમાં સમર્પણના છાતણા, એમાં ભક્તિના છાતણા, એમાં માનવતાના છાતણા, એવા 7 રંગ ભેગા થયા અને દુનિયાને એક રંગ મળ્યો. એ રંગ જનની જણ તો ભગત જણજે, કાદાતા ને કાસુ નહીતર રેજે માવાજણી, તારું મત ગુમાવીશનો. એટલે લખે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો સુરીનો રંગ. બીજા ભક્તો જેવા કઈક ભક્તોએ એના તંબુરાના તારે જે રંગ વેલાયો હોય છે ગાળી નથી.
કસુંબીનો રણ ભીષણ રાત્રિની પાળોના પાળોએ જોયો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બધું તો ન કરી શકે પણ હામદભાઈ જેમાં ઘૂંટડા ભર્યા અને આવા વિચારો આવ્યા માલ્યાતાએ જેમ કીધું હતું દરેક કામમાં પોતાની અસ્મિતાને ઉજાગર કરનારું એકાદું પાત્ર હોય ને તો વાર તહેવારે એ પાત્રની નોંધ લેશો ને તો અખિલ બ્રહ્માંડનો માલિક રાજી થાય એની કુરબાની આપી એ ફના થઈ ગયા જગત માટે થઈ અને એની કુરબાની એળે નહીં જાય એટલે બધાએ એટલું તો કરવું ઘોડી ઘોડી લેજો કસુંબીનો રંગ એવા દો રંગા દેખીને ડર્યા છે દિલા તમે બીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો દ્વારકાધીશ કી ભક્તરાજ વિજત ભગત કી આઈમા પૂતી આઈમાત કી સર્વ સંતન ભેક ભગવાન કી ભારત માત કી સારો પ્રસંગ સારી રીતે ઉજવાનો ફરી વખત ભક્તરાજ વિજાત ભગત અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરું સામતભાઈ જ્યાં જ્યારે જે કોઈ પ્રસંગો ઉજવે છે ત્યારે એનું પરિણામ આવે છે એટલે બધા ઉપર કાળિયા ઠાકરની કૃપા ઉતરતી રહીએ અને આજના પ્રસંગના જે આખા યજમાન કયો માંડવાના ધણી કયો માંડવાના મોભી કયો એ હામદભાઈ છે તો હું એને વિનંતી કરું કે પ્રસંગને પૂર્ણાવતિ તરફ જ્યારે લઈ જઈ રહ્યા છે ત્યારે આ જે કાંઈ આભાર વિધિ અને એમના બે શબ્દો